અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ચૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે. એના આ વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. ધન્યવાદ. ભારત માતા કી જય. ભીમ. જો સાચા ક્ષત્રિય હોય તમારી હોય તો આને હવે માફી માંગવા પણ મૂકવાનો થતો નથી. માટે આજે જ આપણે કાર્યક્રમ આગેવાનો છે, આપણા આગેવાનો છે, તો એમાંથી જેને પણ પોતાનું વક્તવ્ય આપવું હોય, પોતાની રજૂઆત કરવી હોય, આપણા 5 લાખની લીડ લેવી છે. સાહેબ 5 લાખની લીડ ના તો જે છે જેને આપણે સમાજ છે ટિપ્પણી કરી છે. એક સમાજની બેઠકની અંદર ક્ષત્રિય સમાજને નીચું દેખાડી બીજા સમાજની લાગણી મેળવવા માટેનો એને પ્રયત્ન જે કર્યો છે. ક્ષત્રિય વિકાસ સંગઠન દહેગામના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ રાજકોટની અંદર ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબ એ સમાજની અંદર અન્ય સમાજના અંદર જે ભાષણબાજી કરી રહ્યા હતા, એમાં ક્ષત્રિય સમાજના નાગરિકોભાઈ એવા શબ્દો રાજા મહારાજાઓ વિશે જે રોટી અને બેટી વ્યવહાર કર્યા એવા શબ્દો ઉચ્ચારીને જે ક્ષત્રિય સમાજની નાગરિક માળી છે, એના અનુસંધાને આજરોજ મામલતદાર સાહેબ શ્રી અને આજરોજ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અને દહેગામના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈને રાજકોટની અંદર ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે સમાજની અંદર અન્ય સમાજના અંદર જો ભાષણબાજી કરી રહ્યા હતા, એમાં ક્ષત્રિય સમાજના લાગણી દુભાઈ એવા શબ્દો રાજા મહારાજાઓ વિશે જે રોટી અને બેટી વ્યવહાર કર્યા એવા શબ્દો ઉચ્ચારીને જે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે, એના અનુસંધાને આજરોજ મામલતદાર સાહેબશ્રી અને દહેગામ પીએસ સાહેબશ્રીને જાણ કરીને આચારસંહિતાનો ભંગ કર્યો. એ બદલ આજે આપણે ફરિયાદ માટે એકત્રિત થઈને સમગ્ર ક્ષત્રિય સમાજ આ અંગે પુરુષોત્તમ રૂપાલા વિરોધની અંદર કોઈ ફરિયાદ કરેલી? આ અંગે હાલ અમે સમગ્ર ગુજરાતમાં આનો રોષ ભૂકી ઉઠેલો છે. સમગ્ર ગુજરાતમાંથી દરેક જગ્યાએથી દરેક તાલુકામાં જિલ્લામાં ફરિયાદ. આપ સૌ જાણો છો કે પુરુષોત્તમ રૂપાલા એક વયોવૃદ્ધ નેતા કે જે કેબિનેટ મંત્રીના દરજ્જે બેઠેલા માણસ આવી વાહિયાત ઘટિયા વાત કરીને એક એ સમાજ વિશે એવી ટિપ્પણી કરવાવાળા કે જેને હજારો વર્ષો સુધી આ દેશની રક્ષા માટે, આ દેશની બેન દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, અખંડ ભારત માટે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું, એવા સમાજને હલકો ચિતરવા જ્યારે એમને આવી નિમ્ન કક્ષાની વાતો કરી છે, તો હું પુરુષોત્તમ રૂપાલાને એ બહુરૂપી નેતાને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્યારેય માફ કરવા રાજી નથી, ક્યારેય માફ કરશે નહીં. એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાતભરમાંથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. એમને જે ભૂલ કરી છે એ ભોગવવાની તૈયારી સાથે એમને અમે મળવાના છીએ. અને ભલે એમને માફી માંગી, પણ માફી માંગવી અને પાછી હલકી વાત કરવી એ ક્ષત્રિય સમાજ હવે એને ક્યારેય માફ કરવાના નથી.
માફી તમારે એ વાતની માંગવાની છે જે તમારા મનમાં જે કુવિચારો ધરબોયેલા પડ્યા છે ને કે તમે એમ કહો કે રામ જે છે એ આ લોકોના આધારે નથી આવ્યા. ભલે અમે તો એવું નથી કહેતા અમારા આધારે નથી આવ્યા, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે તે જે ચોખવટ કરો કે તમે આ રામ જે છે એ સુપ્રીમ કોર્ટના આધારે આવ્યા છે અને તમે રામના નામે મત માંગો છો. તમે રાજકીય નિવેદનો કરો, તમે ચૂંટણી લડો, તમારી વાત મૂકો, પણ ક્ષત્રિય સમાજને કે કોઈ પણ સમાજને મેચ મારી કરીને વચ્ચે ન લાવશો. તમે એક સમાજને બીજા સમાજ સામે લડાવવાની કોશિશ ના કરશો, કારણ કે તમારી ચૂંટણી અને તમારું રાજકારણ આ જ રીતે ચાલે છે. અમને ખબર છે તમે કાલ સવારે પાટીદાર સમાજને પણ ક્ષત્રિય સમાજ સામે ભેરી દેવાની કોશિશ કરશો. એટલે પાટીદાર સમાજને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કોઈ નેતાની વાતમાં નહીં આવી જતા. આ લોકો ઇતિહાસ સાથે છેડા કરશે, ધર્મ સાથે છેડા કરશે, શાસ્ત્રો સાથે છેડા કરશે, સંવિધાન સાથે છેડા કરશે અને તમારા મત લઈ જશે અને પછી 5 વર્ષ સુધી જલસા કરશે. કરોડો રૂપિયા જે ગાય કાપતી કંપનીઓ, દારૂ વેચતી કંપનીઓ પાસેથી દાન લેશે અને બધાના તોડ પાણી કરશે અને પોતાના ઘર ચલાવશે. એટલે રાજકારણ રાજકારણની જગ્યાએ અને સમાજ સમાજની જગ્યાએ. આજે જે સંમેલન યોજાયું એ ક્ષત્રિય સમાજનું એક સ્વયંભૂ ભેગું થયેલું સંમેલન છે. ક્ષત્રિય સમાજમાં ભરપૂર રોષ છે, કારણ કે ક્ષત્રિય સમાજ એવું માનવું છે કે રાજકોટ જે જગ્યાએ તમે બોલેલા છો, રાજકોટના કેટલાય ક્ષત્રિયોએ દાન બલિદાન આપ્યા છે પોતાના જીવના, અને તમે જે જગ્યાએથી આવો છો ને અમરેલી, ત્યાંથી બાજુમાં લોમા ખુમાણ નામનો કદાચ તમે ઇતિહાસ વાંચો તો એમણે ભૂચર મોરીમાં પોતાનો જીવ દીધો. એટલે તમે જે પ્રજાની લાગણીને જે સમજી ના શકે ને એ પ્રજાનો પ્રતિનિધિ બનવાને લાયક નથી હોતો. તમે માફી માંગશો ને એક સમય તો કદાચ અમે તમે એક સમય માફ પણ કરી દેશું, પણ તમને ઉમેદવાર તરીકે આ પ્રજા હવે સ્વીકારવા નથી, કારણ કે 562 રજવાડાઓ આપી અને જમીન આપી અને આ દેશના સંવિધાન સાથે રાજપૂતોએ ખભેથી ખભો મિલાવવાનું ચાલુ કર્યું હતું. એ એટલા માટે નહીં કે તમારા જેવા લોકો આવીને અમારું અપમાન કરી જાય. એટલે રૂપાલા સાહેબ તમે સંભાળી લેજો, તમને માફી મળવાની. હું આજે મારા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજને ખાસ એક વિનંતી કરું છું કે જે અત્યારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર એક સભાની અંદર ભાષણ આપ્યું છે, એ ભાષણની અંદર જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે ક્ષત્રિય સમાજને પૂરેપૂરો રોષ છે. અને રોષ છે એ સમવાનો નથી. એમણે ભલે માફી માંગી હોય, આવી રીતે એ તો હોશિયાર માણસ છે, આટલો બધા હોશિયાર ને પીઢ રાજકારણી માફી માંગે એ માનવામાં આવતું નથી, કારણ કે આ જાણી જોઈને પોતાના મતને વધારવા માટે ક્ષત્રિય સમાજને નીચું દેખાડી બીજી જ્ઞાતિના મતને એના અંદર કરવા માટે થઈને એને એક કારસ્તાન રચ્યું છે. એટલે માફી માંગવાથી આ વખતે છોડી દેવામાં આવશે નહીં. અમારાથી જેટલો પ્રયત્ન થશે, જ્યાં સુધી લડત થશે ત્યાં સુધી અમે લડત આપવા તૈયાર છીએ. આજના સંમેલનની અંદર લોકસભાના ઉમેદવાર તરીકે જો એ ચૂંટણી લડશે તો અમારા ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, તમામ ક્ષત્રિયો એનો વિરોધ કરશે અને મતદાન એને જે 5 લાખની લીડની ગણતરી રાખી છે એ લીડ નહીં પૂરી કરી શકે અને બને ત્યાં સુધી એમને હરાવવા માટે પ્રયત્ન કરશું.